જય હિન્દ મિત્રો। આજના વિડીયોમાં આપણે ભારતના વર્તમાન પદાધિકારીઓ જોઈશું, એ પણ ફોટા સાથે જોઈશું, જેથી સરળતાથી તમને યાદ રહી શકે। આવનાર બધી પરીક્ષા માટે આ વિડીયો મોસ્ટ ટાઈમપી રહેશે, કેમ કે આ એવો ટોપિક છે જેમાંથી વારંવાર પ્રશ્નો છે તે પરીક્ષાઓમાં પૂછાતા હોય છે। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। વર્તમાનમાં ભારતના રાષ્ટ્રપતિ કોણ છે? ધ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા। જવાબ આવશે દ્રૌપદી મુર્મુ, ઓપ્શન બી। ભારતના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બનવાનું ગૌરવ કોને મળ્યું છે? તો દ્રૌપદી મુર્મુને મળ્યું છે। સૌથી ઓછી ઉંમરે 64 વર્ષની વયે ભારતના રાષ્ટ્રપતિ બનનાર વ્યક્તિ કોણ છે? સૌથી ઓછી ઉંમરે, તો જવાબ આવશે દ્રૌપદી મુર્મુ। દ્રૌપદી મુર્મુ પહેલાં નીલમ સંજીવ રેડ્ડી હતા, પરંતુ હવે જવાબ આવશે દ્રૌપદી મુર્મુ। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મૂળ કયા રાજ્યના વતની છે? સંથાલી આદિવાસી જાતિના વ્યક્તિ, અને કયું મૂળ રાજ્ય છે? તો જવાબ આવશે ઓડિશા રાજ્ય। ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા। ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા? પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ પ્રતિભા દેવીસિંહ પાટીલ। ભારતમાં ત્રણેય સેનાઓ ભૂમિસેના, નૌસેના અને વાયુસેનાના સર્વોચ્ચ સેનાપતિ કોણ હોય છે? તો તે રાષ્ટ્રપતિ હોય છે। સીડીએસ પણ હોય છે, પરંતુ સીડીએસની ઉપર કોણ હોય છે? રાષ્ટ્રપતિ હોય છે। વર્તમાનમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ કોણ છે? વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા સીપી રાધાકૃષ્ણન છે। તમે અહીં ફોટોમાં જોઈ શકો, આ છે સીપી રાધાકૃષ્ણન। ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં ઉપરાષ્ટ્રપતિ પદની જોગવાઈ કરવામાં આવી છે? તો જવાબ આવશે અનુચ્છેદ 63માં ઉપરાષ્ટ્રપતિ પદની જોગવાઈ છે। ઉપવડાપ્રધાન અથવા નાયબ વડાપ્રધાનની કોઈ પણ પ્રકારની જોગવાઈ છે નહીં બંધારણમાં। નાયબ મુખ્યમંત્રીની પણ જોગવાઈ નથી। ભારતના ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ કોના પદે સભાપતિ હોય છે? તો તે રાજ્યસભાના સભાપતિ હોય છે હોદ્દાની રૂએ। ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા? તો તે હતા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન। વર્તમાનમાં ભારતના વડાપ્રધાન કોણ છે? નરેન્દ્ર મોદી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્રમની દ્રષ્ટિએ ભારતના કેટલામાં વડાપ્રધાન છે? જવાબ આવડતો હોય તો સાથે સાથે કમેન્ટ બોક્સમાં જવાબ પણ આપતા જજો। સાચો જવાબ આવશે 15મા નંબરના તેઓ વડાપ્રધાન છે। ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા? પંડિત જવાહરલાલ નહેરુ હતા। ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ હતા? ઇન્દિરા ગાંધી। વર્તમાનમાં ભારતના સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ છે? ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા જસ્ટિસ સૂર્યકાંત છે। ભારતમાં સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 28 જાન્યુઆરી 1950ના રોજ કરવામાં આવી હતી। ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટની સ્થાપના અને રચનાની જોગવાઈ છે? તો જવાબ આવશે અનુચ્છેદ 124 મુજબ સુપ્રીમ કોર્ટની સ્થાપના થાય છે। ભારતના સર્વોચ્ચ અદાલતના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? તો તે હતા હરિલાલ જે કણિયા। વર્તમાનમાં ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈના 26મા ગવર્નર કોણ છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના સંજય મલ્હોત્રા। આ છે સંજય મલ્હોત્રા। ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના ક્યારે થઈ હતી? તેની સ્થાપના છે તે 1 એપ્રિલ 1935ના રોજ કરવામાં આવી હતી। ભારતીય રિઝર્વ બેંકનું રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું હતું? 1 જાન્યુઆરી 1949ના રોજ તેનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું। ભારતીય રિઝર્વ બેંકના પ્રથમ ગવર્નર કોણ હતા? ફર્સ્ટ ગવર્નર જવાબ આવશે ઓસબોર્ન સ્મિથ, સર ઓસબોર્ન સ્મિથ હતા। 1 એપ્રિલ 1935થી 30 જૂન 1937 સુધી તેઓ રહ્યા હતા। ભારતીય રિઝર્વ બેંકના પ્રથમ ભારતીય ગવર્નર કોણ હતા? તો તે હતા સીડી દેશમુખ।
ઓપ્શન બી. વર્તમાનમાં ભારતના વાયુસેના અધ્યક્ષ કોણ છે? ચીફ ઓફ ધ એર સ્ટાફ અમરપ્રીત સિંહ છે. ભારતમાં દર વર્ષે વાયુસેના દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો તે 8 ઓક્ટોબરના રોજ મનાવવામાં આવે છે. વર્તમાનમાં ભારતના નૌસેના અધ્યક્ષ કોણ છે? ચીફ ઓફ ધ નેવલ સ્ટાફ. જવાબ આવશે એડમિરલ કૃષ્ણા સ્વામીનાથન. નવા બનેલા છે તો નામ ખાસ યાદ રાખતા જજો. ભારતમાં દર વર્ષે નૌસેના દિવસ ક્યારે મનાવવામાં આવે છે? નેવી ડે 4 ડિસેમ્બરના રોજ મનાવવામાં આવે છે. વર્તમાનમાં ભારતના થલસેના અધ્યક્ષ એટલે કે આર્મીના અધ્યક્ષ કોણ છે? લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠ છે. આ પણ નવી નિમણૂક છે. ભારતમાં દર વર્ષે થલસેના દિવસ ક્યારે મનાવવામાં આવે છે? આર્મી ડે 15 જાન્યુઆરીના રોજ મનાવવામાં આવે છે. વર્તમાનમાં ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરોના અધ્યક્ષ કોણ છે? ઇસરોના વર્તમાન અધ્યક્ષ વી નારાયણન છે. ઇસરોનું પૂરું નામ શું છે? ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇસરોનું પૂરું નામ થાય છે. ઇસરોની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? ઇસરોની સ્થાપના છે તે 1969માં થઈ હતી. 15મી ઓગસ્ટ 1969. ઇસરોનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? હેડક્વાર્ટર બેંગલુરુ કર્ણાટકમાં આવેલું છે. વર્તમાનમાં ભારતના નાણાં સચિવ કોણ છે? ફાઇનાન્સ સેક્રેટરી અજય શેઠ છે. ભારતના વર્તમાન 23માં વિધિ આયોગના અધ્યક્ષ કોણ છે? એટલે કે લો કમિશનના અધ્યક્ષ કોણ છે? તો એ છે દિનેશ માહેશ્વરી. આ છે દિનેશ માહેશ્વરી. નીતિ આયોગના પદે અધ્યક્ષ કોણ હોય છે? હોદ્દાની રૂએ અધ્યક્ષ કોણ હોય છે? તો ભારતના જે વડાપ્રધાન હોય તે હંમેશા નીતિ આયોગના અધ્યક્ષ હોય છે. નીતિ આયોગનું આયોજન કઈ સંસ્થાના સ્થાન પર કરવામાં આવ્યું છે? યોજના આયોગ. પ્લાનિંગ કમિશન હતું તેની જગ્યાએ નીતિ આયોગ કરવામાં આવ્યું છે. નીતિ આયોગની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 1 જાન્યુઆરી 2015ના રોજ કરવામાં આવી હતી. વર્તમાનમાં નીતિ આયોગના ઉપાધ્યક્ષ કોણ છે? વાઇસ ચેરમેન ઓફ નીતિ આયોગ અશોક કુમાર લાહરી છે. વર્તમાનમાં નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી કોણ છે? તો તે નિધિ છિબ્બર છે. વર્તમાનમાં ભારતના કેન્દ્રીય સંરક્ષણ મંત્રી કોણ છે? યુનિયન ડિફેન્સ મિનિસ્ટર રાજનાથ સિંહ છે. વર્તમાનમાં ભારતના કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી કોણ છે? હોમ મિનિસ્ટર અમિત શાહ છે. વર્તમાનમાં ભારતના કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી કોણ છે? નીતિન જયરામ ગડકરી છે. વર્તમાનમાં ભારતના વિદેશ મંત્રી કોણ છે? એસ જયશંકર છે. વર્તમાનમાં ભારતના નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી કોણ છે? તો એ છે નિર્મલા સીતારમણ. નાણામંત્રી અને કોર્પોરેટ બાબતોના મંત્રી. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ વર્તમાનમાં કેન્દ્ર સરકારમાં કયા મંત્રાલયના મંત્રી છે? તો તેઓ કૃષિ, ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રાલયના મંત્રી છે. વર્તમાનમાં ભારતના મહિલા અને બાળ વિકાસ મંત્રી કોણ છે? તો તે અન્નપૂર્ણા દેવી છે, મહિલા અને બાળ વિકાસ મંત્રી. વર્તમાનમાં ભારતના શિક્ષણ મંત્રી કોણ છે? એજ્યુકેશન મિનિસ્ટર ધર્મેન્દ્ર પ્રધાન. વર્તમાનમાં લોકસભામાં વિપક્ષના નેતા કોણ છે? લીડર ઓફ ધ ઓપોઝિશન એ છે રાહુલ ગાંધી. હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને એક પ્રશ્ન અહીં પૂછવામાં આવે છે જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ રહે છે.
પ્રશ્ન 1, વર્તમાનમાં ભારતીય રિઝર્વ બેંકના 26મા ગવર્નર કોણ છે? 4 ઓપ્શન આપેલા છે, ફોટો પણ છે. જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. આ વિડીયોની ફ્રી PDF ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.